વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઊભા કરતી ઘટના બની છે। ટ્રાફિક વિભાગ માત્ર જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેર ટ્રાફિક વિભાગના જાહેરનામાને માથાભારે ડમ્પર ચાલકો ઘોડીને પી ગયા છે। મળતી માહિતી અનુસાર લક્ષ્મીપુર પોલીસ મથકની હદમાં આવતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસેથી એક ડમ્પર ચાલક નો એન્ટ્રીના સમયમાં ડમ્પરને લઈને શહેરમાં પ્રવેશ કર્યો હતો। રસ્તા પરથી બેફામ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે બાઇક પર સવાર બે યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા સહિત પોલીસ કાફલો એકત્ર થયો હતો। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।